હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 સમાજશાસ્ત્ર માટે દ્વિતીય પરીક્ષા 2024 માટે મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન. આ જે પેપર છે એ છે 2022નું પેપર. ઓકે, 2022નું પેપર છે, પરંતુ આ વખત માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. આની સાથે તમારે 2020નું અને 2019નું આ પેપર તૈયાર કરી દેવાના છે જો સૌથી વધુ માર્ક્સ લાવવા હોય તો. કારણ કે સમાજશાસ્ત્ર જેવા વિષયમાં જો તમે આ 3 પેપર તૈયાર સારી રીતે કરી દો તો તમે સૌથી વધુ માર્ક્સ લાવી શકો છો. કારણ કે ઘણા બધા પ્રશ્નો સમાજશાસ્ત્ર જેવા વિષયમાં એના એ જ આવે છે એક્ઝામમાં. તો તમે સારી રીતે આ જે સોલ્યુશન કરાવવામાં આવે છે જોજો, કારણ કે ટૂંકું જો આવશે તો તમે તરત જ તમારે તૈયાર થઈ જશે વિડીયોની સાથે સાથે, અને મોટા પ્રશ્નો છે એ તમારે તૈયાર કરવાના રહેશે. આની સાથે આઈએમપી પણ જોઈ લેજો જેથી તમે સૌથી વધુ માર્ક્સ લાવી શકો. તો ચાલો આપણે જોઈ લઈએ, પરંતુ ટેલિગ્રામ ગ્રુપ જોઈન ન કર્યો તો એકવાર જરૂરથી જોઈન કરી દેજો. વિભાગ એ આપેલો છે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? વર્તનલક્ષી. માનવ સમાજ શરીર રચનાની તુલના કોણે કરી છે? હર્બર્ટ સ્પેન્સર. ગતિશીલતા પ્રક્રિયા શું સૂચવે છે? સ્થાન પરિવર્તન. માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાને શું કહેવાય છે? સામાજિકકરણ. માતૃસત્તા કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? તો પુત્રીને. હવે વિભાગ બી આપેલો છે. ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું? તો મુંબઈ યુનિવર્સિટી. ઉપજૂથની વ્યાખ્યા આપો. તો કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે. કોઈ પણ જૂથ ઉપજૂથના પેટાભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કહેવામાં આવે છે. આડી ગતિશીલતા એટલે શું? એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન ઉપર સ્થળાંતરણ એટલે આડી ગતિશીલતા. બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં કેવું વાતાવરણનું મહત્વ છે? તો લોકશાહી અને સમાનતા ભર્યા. સમલોમ લગ્ન એટલે શું? પોતાના જૂથ કે જ્ઞાતિમાંથી પતિ-પત્ની લગ્ન સંબંધથી જોડાય તો એને સમલોમ લગ્ન કહે છે. વિભાગ સી આપેલો છે. હવે સમાજશાસ્ત્રની રજૂઆત કોણે, ક્યારે અને કયા પુસ્તકમાં કરી? તો ઓગસ્ટ કાંતે એની રજૂઆત કરી. 1839માં રજૂઆત કરી અને તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં તેની રજૂઆત કરી. સામાજિક ક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કરો, પાઠ 4માં મળી જશે. સભ્યતાની વ્યાખ્યા આપો, પાઠ 5. પ્રત્યાયનના માધ્યમો જણાવવાના છે, તો અખબાર, સામયિક, ટેલિવિઝન, ઇન્ટરનેટ, ફિલ્મો, રેડિયો, મોબાઈલ ફોન વગેરે. સામાજિક વર્ગ એટલે શું અને કુટુંબની વ્યાખ્યા આપો. બંને પાઠ 6માં તમને મળી જશે. વિભાગ ડી આપેલો છે અહીંયા. ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ ટૂંકમાં સમજાવો, પાઠ 1માં મળી જશે. અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો એટલે શું? પાઠ 2માં મળી જશે. દરજ્જો અને ભૂમિકાના ખ્યાલ સમજાવો, પાઠ 2માં મળી જશે. સામાજિક પરિવર્તનના લક્ષણો વર્ણવો, પાઠ 4. સભ્યતાનો અર્થ અને તેનું કાર્યક્ષેત્ર, પાઠ 5. સંયુક્ત કુટુંબની વિશેષતા, પાઠ 6. તો મિત્રો, આ હતું આપણું 2022નું પેપર. આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, ટેલિગ્રામ ગ્રુપ જોઈન ન કર્યો હોય તો એકવાર જરૂરથી કરી દેજો. અને આ 3 પેપર જો તમે સારી રીતે તૈયાર કરશો તો તમે સૌથી વધુ માર્ક્સ લાવી શકશો, એની ગેરંટી છે. પરંતુ એની માટે 3 પ્રશ્નપત્ર તૈયાર કરવા જરૂરી છે. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.